પંચમહાલના મોરારફમાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને સાંસદ જસવંતસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં મેગા રોજગાર ભરતી મેળો યોજાયો. ભરતી મેળામાં નોકરીદાતાઓ દ્વારા ઇન્ટરવ્યુના માધ્યમથી 264 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ. આ મેગા ભરતી મેળામાં પંચમહાલ, વડોદરા અને અમદાવાદ જિલ્લાની 30થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો હતો. 1500થી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ વિભાગની ખાલી જગ્યાઓ ભરવા માટે ઇન્ટરવ્યુ યોજાયા હતા. ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ સમક્ષ આ ભરતી મેળામાં ધોરણ 8 પાસથી લઈને ધોરણ 12 પાસ સુધીના તેમજ આઈટીઆઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટની લાયકાત ધરાવનાર 600થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઇન્ટરવ્યુ પ્રક્રિયા માધ્યમથી કુલ 264 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. ભરતી મેળામાં પંચમહાલ જિલ્લાના મુખ્ય નોકરીદાતાઓમાં હાલોલની હીરો મોટોકોર્પ, જેએસડબલ્યુ, એમજી મોટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જેસીબી ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત ગોધરાની જય જલારામ બ્રિક્સ, આરબી કાર્સ, પ્રેસિડન્ટ ગ્રુપ સહિતની કંપનીઓ ઉપસ્થિત રહી હતી. આ ભરતી મેળામાં ઉપસ્થિત સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે યુવાનોને રોજગારલક્ષી માર્ગદર્શન અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી થવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે મોરારફ તાલુકા પંચાયત પ્રમુખ જ્યોતિકાબેન બારિયા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા અધિકારી, કર્મચારીઓ સહિત 30થી વધુ નોકરીદાતા કંપનીઓના પ્રતિનિધિ તેમજ મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા.